નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી પુરુષોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે, કારણ કે ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રૂપાલા અને હવે તો ભાજપથી બી ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે। આ મુદ્દો ફક્ત ગુજરાત પૂરતો જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગાજી રહ્યો છે। ત્યારે હવે આ બધાની વચ્ચે ક્ષત્રિયો જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાને આડે હાથ લઈ રહ્યા છે, કારણ કે ક્ષત્રિય મુદ્દે કરાયેલા રૂપાલાની ટિપ્પણી અંગે હજુ સુધી રીવાબાએ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નથી। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે આ મામલે હજુ સુધી જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનું કોઈ નિવેદન સામે આવ્યું નથી। ત્યારે ક્ષત્રિયાણીઓ રીવાબા સામે આકરા પ્રહાર કરતા જણાવી રહી છે કે તમે ગામડે ગામડે ફરીને મહિલાઓને જાગૃત કરવા માટે નીકળ્યા હતા અને તે મહિલાઓ અત્યારે જાગૃત થઈ ગઈ છે અને તમને સવાલ પૂછી રહી છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો? આપણા સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યાં છો અત્યારે? તમે બહેન સ્ટેડિયમમાં જઈને તમારા પતિદેવને જાહેરમાં પગે લાગ્યા હતા, જેની આખા સમાજે નોંધ લીધી હતી અને ગૌરવ પણ લીધું હતું। અત્યારે એક ક્ષત્રિય દીકરી તરીકે તમારું લોહી ઉકળતું નથી। આ સાથે જ ક્ષત્રિયાણીઓ કહી રહી છે કે આટલા સમયથી તમે તમારી પાર્ટીના થઈને બેઠા છો। તમે પાર્ટી છોડવાનું અમે નથી કહી રહ્યા, પરંતુ તમે તમારા સમાજને ન ભૂલો। આટલા દિવસોથી તમે ક્યારે પણ મીડિયાની સામે આવ્યા નથી। પાર્ટીના લીધે નહીં તો સમાજના લીધે તમે ઉજળા છો। પાર્ટી આજે છે ને કાલે નથી। પાર્ટીને તો તમારા કરતા બળવાન ઉમેદવાર મળી જશે તો તમને હાલતા કરી દેશે। તમે એક વખત આ સમાજમાંથી નીકળી ગયા તો સમાજ ક્યારે તમને માફ નહીં કરે। તો આની સાથે જ તમે ક્યારે સમાજની સામે આંખથી આંખ નહીં મિલાવી શકો। આ સાથે જ સોશિયલ મીડિયા પર પણ રીવાબાને આ અંગે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।